ગુજરાતી બે ફિલ્મોના ટ્રેલર આવ્યા છે, ઉમરો અને ફાટીને. બંને ફિલ્મો અલગ અલગ જોનરની છે. ઉમરો એક કોમેડી ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને ફાટીને એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે. મતલબ કે બંને ફિલ્મોમાં કોમેડી એક સામ્યતા છે. ઉમરો ફિલ્મની સ્ટોરી આપણને ઓલરેડી ટ્રેલરમાં ખબર પડી જ ગઈ છે કે એક મહિલાનું ગ્રુપ છે, એ ઘરેથી જુઠ્ઠું બોલીને લંડન ફરવા માટે જાય છે. લંડનની અંદર જઈને ત્યાં એવા કેવા ધમાકા કરે છે, કેવી કોમેડી કરે છે, કેવા ઇમોશન પર પ્રગટ થાય છે, એ બધું જ આ ફિલ્મની અંદર આપણને જોવા મળવાનું છે. એલ્લારોના ડિરેક્ટરે ફિલ્મ ડિરેક્ટ કરી છે એટલે ફિલ્મની અંદર કંઈક નવું તો ઓફર કરશે. પ્લસ મહિલાઓને વધારે પ્રાધાન્ય આપ્યું હશે, એ ફિલ્મની અંદર આપણને અહીંયા ટ્રેલરમાં જ દેખાય છે. આ ફિલ્મ પણ લંડનમાં શૂટ થઈ છે. હમણાંથી ફિલ્મની ક્વોલિટી, ફિલ્મનું બજેટ, ફિલ્મનું પ્રોડક્શન વેલ્યુ ખૂબ સારું આવી રહ્યું છે. એ જોઈને મજા આવે છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરમાં જોવા મળશે. ફિલ્મ આવે ત્યારે હવે ખબર પડશે કે ઓલરેડી ફિલ્મ કેવી છે. મતલબ કે ફિલ્મમાં કોમેડી તો હશે, ફિલ્મની અંદર ઇમોશન પણ હશે. નવું શું ફિલ્મ બતાવે છે એ હવે ફિલ્મની અંદર આપણે જોવાનું છે. ફાટીને ફિલ્મનું ટ્રેલર અને ટીઝર બંને હોશિયારીથી રિલીઝ કરવામાં આવે છે. ટીઝર આવ્યું ત્યારે એવું લાગ્યું કે ફક્ત હોરર બતાવવામાં આવ્યું છે. અત્યારે ટ્રેલર આવ્યું છે, ટ્રેલરની અંદર પણ તમને ખાસ કંઈ હોરર જોવા મળતું નથી. એક બે સીન છે પણ વધારે કોમેડી જોવા મળે છે. એટલે એકમાં આપણને હોરર બતાવી દીધું, બીજામાં આપણને કોમેડી બતાવી દીધી. હવે ફિલ્મની અંદર બંનેનું મિશ્રણ કેવું થાય છે અને ફિલ્મની સ્ટોરી કંઈક નવી નીકળીને આવે છે કે નથી આવતી, એ હવે ફિલ્મની અંદર જોવાનું છે. ટ્રેલર જોતા ફિલ્મની સ્ટોરી કંઈક એવી લાગે છે કે હિતુ કનોડિયા, જે ટ્રેલરમાં આપણને દેખાય છે કે ફેમિલી કોઈ એવી પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે, એના લીધે આ બંનેને, હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા એટલે કે કિશોર કાકા, બંનેને આ હવેલીમાં કંઈક કોઈ કારણોસર જવું પડે છે. ત્યાં જઈને હવે કેવી ધમાલ થાય છે, શું ખરેખર એ આના કારણે જ આવ્યા છે કે બીજું કોઈ કારણ છે આની સાથે જોડાયેલું, એ આપણને ફિલ્મની અંદર જોવા મળશે. ફિલ્મની અંદર હિતુ કનોડિયાનો રોલ એકદમ સિરિયસ લાગી રહ્યો છે. સ્મિત પંડ્યાનો રોલ કોમેડી લાગી રહ્યો છે, કારણ કે કોમેડી પંચીસ એમના માથે જ આવ્યા છે. ફિલ્મની અંદર પણ આવા ને આવા કોમેડી પંચીસ એમનાથી આવ્યા તો ફિલ્મની અંદર મજા પડી જવાની છે. બસ બંને ટ્રેલર મને તો બહુ સારા લાગે છે. બંને ફિલ્મ જોવા માટે એક્સાઇટેડ છું. ટ્રેલર તો જોઈને એવું લાગે છે કે ફિલ્મો ખરેખર સારી હશે. ફાટીને ફિલ્મ ટેકનિકલી સારી લાગે છે, ઉમરો પણ ટેકનિકલી સારી લાગે છે. ફિલ્મની અંદર બજેટ પણ ફિલ્મના વધારે હોય એવું લાગે છે. બંને ફિલ્મો વિદેશમાં શૂટ થયેલી છે. ફાટીને ઓસ્ટ્રેલિયામાં શૂટ થયેલી છે અને આ ઉમરો એ લંડનમાં શૂટ થયેલી છે. એ બંને શાનદાર ફિલ્મો છે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.